2 વાટકી મેં ઝીણો ઘઉંનો લોટ લીધો, અડધી વાટકી સોજી ઉમેરી, અડધી ચમચી અજમાને 2 હાથેથી ક્રશ કરીને ઉમેરી, પછી 1 ચમચી તલ ને 1 ચમચી જીરુંને ખાંડણીમાં લઈ અચકચરા વાટીને ઉમેર્યા, પછી મરચું, હળદર, ધાણા જીરું, મીઠું ને ઉમેર્યું, પછી મોયણ માટે તેલ ઉમેર્યું 6 ચમચી, પછી બધું અંદર મિક્સ કરી નાખ્યું, મિક્સ કરી અને હાથેથી મસળ્યું, પછી 1 વાટકી મેથી અને 1 વાટકી ધાણાને ઉમેર્યા, પછી બધું મિક્સ કરી થોડું પાણી રેડી કડક લોટ બાંધી દીધો. લોટ બાંધ્યા પછી 15 મિનિટ રાખી અને એની રોટલી બનાવી દીધી. આટલી જાડી આપણે રોટલી બનાવવાની અને પછી એને મેં વાટકીથી કાપી દીધી, પછી ચપ્પાના મદદથી એને કાપા કરી દીધા અને તવીમાં એને મૂકી અને એને શેકી લીધી. શેકી અને એને ઉપર ઘી લગાવી અને દબાવીને શેકી લીધી. સરસ આપણી ક્રિસ્પી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ.